જામકંડોરણા ગુલીબાજ તાલુકા પંચાયત કર્મચારીનો ઘટસ્ફોટ સામે આવ્યો। ગેરહાજર રહીને પગાર તેઓ મેળવી રહ્યા હતા। શિક્ષકો બાદ હવે તાલુકા પંચાયત કચેરીમાં કૌભાંડ જેવા પ્રશ્નો ઉઠ્યા છે। ફરજ પર આવ્યા વિના જ મહિલા અધિકારીએ મહિનાઓ સુધી ઘરે બેઠા પગાર લીધાનો આક્ષેપ થયો। રાજ્યમાં ચાલુ પગારે સરકારી કર્મચારીઓ ગેરહાજર રહી ઉપડી જવાનું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું હોવાની અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। આ વચ્ચે રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં કાર્યસ્થળે ગેરહાજર રહી પગાર લેતા હોવાનો પર્દાફાશ થયો છે। આરટીઆઈ એક્ઝિબિટ તરીકે ઘણો ટાઈમથી આ જામકંડોરણામાં ભ્રષ્ટાચારના વિષય ઉપર ઘણું બધું બધા ખુલ્લા પાડું છું ભ્રષ્ટાચાર। અને જામકંડોરણા તાલુકા પંચાયતની અંદર આવા એક કર્મચારી આઉટસોર્સિંગના કર્મચારી છેલ્લા 1 વર્ષથી પગાર લે છે, હાજરી પુરાય છે, પણ કર્મચારી તાલુકા પંચાયતમાં ક્યારેય હાજર રહેતા નથી અને નોકરી સ્થળ ઉપર ક્યારેય મેં જોયા નથી। એટલા માટે મેં આરટીઆઈ કરી છે। આરટીઆઈના ખુલાસામાં મારી પાસે રજીસ્ટર છે, એમાં હાજરી પુરાય છે, એનો પગાર રેગ્યુલર ઉપડે છે। બાંધકામ શાખાની અંદર આવા કોઈ કર્મચારી રજા ઉપર છે એવું કહેવામાં આવે છે। કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવવામાં ગેરહાજર રહેલા મારા ધ્યાને આવતા અને આંતરિક મેં પૂછપરછ કરતા એની ગેરહાજરી વધારે હોય એને મેં રાજીનામું 1/8 લેવડાવી અને 3/8ના રોજ એજન્સીને એને રાજીનામું મંજૂર કરવા માટે મોકલી આપેલું છે। હાલ આ કર્મચારી તાલુકા પંચાયત જામકંડોરણામાં નોકરી કરતા નથી। આ જે બેન છે તેનો વર્ષ દિવસથી જે પગાર આપવામાં આવી રહ્યો હતો તો એની માટે શું કાર્યવાહી કરવામાં આવશે કે જે પગાર છે તે પરત લેવામાં આવશે? એને એના હાજરી રજીસ્ટર ચકાસી અને જો એની ગેરહાજરી જણાશે તો આપણે એની ઉપર ચોક્કસ પગલાં ભરવામાં આવશે।